નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ભરતીઓ શરૂ થઈ ચૂકી છે. પોલીસ ભરતીમાં 13,591 જેટલા પદ માટે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. તો તમને લોકોને જો 12મું ધોરણ પાસ થઈ ગયું હોય અથવા ગ્રેજ્યુએશન થયા હોય અને તમને રસ હોય કે પોલીસ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ જેવી કંઈક પદ ઉપર જવું છે, તો વહેલી તકે ફોર્મ ભરી દેજો, કારણ કે સ્પેશિયલ ફોર્મ ભરવાનો ઈમેલ કે SMS સરકાર તરફથી આવશે નહીં તમને. પણ વહેલી તકે ગુજરાત પોલીસની સાઇટ ઉપર જઈને ફોર્મ ભરી દેજો, અથવા ઓજસ ઉપર પણ ફોર્મ ભરાય છે. કરંટ અફેર્સના 104 નંબરના લેક્ચર ઉપર આપણે પહોંચ્યા છીએ, અને આ બધું કરંટ અફેર્સ એ જીપીએસસી 1-2 માટે તો ઉપયોગી છે જ, ડીવાયએસઓ, એસટીઆઈ, પોલીસ ભરતી બધા માટે ઉપયોગી છે. આજના લેક્ચરમાં દોસ્તો 4 મુદ્દાઓ ઉપર મારે ચર્ચા કરવી છે. એ 4 મુદ્દાઓ એવા છે કે જે કંઈક ને કંઈક તમારા અભ્યાસક્રમ સાથે પણ સંબંધ ધરાવે છે. સૌથી પહેલો મુદ્દો આપણે લઈએ એ આંતરરાષ્ટ્રીય સ્તરનો મુદ્દો છે, ભારતની સુરક્ષા સાથે સંકળાયેલો છે, અને હિન્દ મહાસાગરમાં આવેલા અન્ય દેશો પણ એકબીજા સાથે જોડાય અને ઇન્ટરનલ સિક્યુરિટી અને આ ક્ષેત્રમાં પણ સુરક્ષા બાબતોને ધ્યાનમાં રાખીને એકબીજાને કેટલો સહયોગ કરી શકાય એ માટેનો મુદ્દો છે. ટોપિકનું નામ છે કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ, એટલે કે આ એક પ્રકારનો સમૂહ છે જેમાં 6 દેશો આવેલા છે. એ જે 6 દેશો છે એમાં સૌથી મોટો દેશ ભારત છે. ભારત ઉપરાંત બાકીના જે દેશો છે એમાં 4 દેશો છે એ એશિયાના છે અને 2 આફ્રિકાના દેશો છે, આફ્રિકા ખંડના દેશો. પણ આ 6 દેશો સાથે મળીને એકબીજાને મદદ કરી રહ્યા છે. એકબીજાને આંતરિક સુરક્ષા અને આંતરિક શાંતિ જળવાયેલી રહે એ બધી બાબતોએ જરૂરી ઇનપુટ્સ આપી રહ્યા છે, અને જ્યાં જરૂર પડે ત્યાં સહયોગ ને મદદ પણ કરી રહ્યા છે. તો આ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં જે દેશો રહેલા છે એમાંથી 6 દેશો, બધાની 6 દેશોનું રક્ષા બાબતો સંબંધી સમૂહ છે. ખાસ ધ્યાન રાખજો, એ 6 દેશમાં ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, આ 4 દેશો કેવા છે? એ એશિયાના દેશો છે. વત્તા સેશલ્સ અને મોરિશસ, આ બંને આફ્રિકા ખંડ સાથે જોડાયેલા, આફ્રિકા ખંડમાં ગણાય છે એ પ્રકારના દેશ છે. એટલે હું શું કહેવા માંગુ છું, કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવમાં માત્ર એશિયન દેશો નથી, એશિયા અને આફ્રિકાના થઈને ટોટલ કેટલા દેશો છે? 6. એટલે પહેલા તો આ નંબર ઓફ કન્ટ્રીઝ પૂછી શકાય, ખાસ ધ્યાન રાખવું 6. 6 ના નામ યાદ રાખવા, ભારત છે, શ્રીલંકા, માલદીવ અને બાંગ્લાદેશ, બરાબર. આ 6 દેશો, સેશલ્સ અને મોરિશસ બીજા 2 એડ કરી દઈએ. આ પ્રકારની સુરક્ષા બાબતો પર ચર્ચાની શરૂઆત કયા વર્ષે થઈ હતી? 2011માં. હવે પ્રશ્ન એ થાય કે સર 2011માં આ પ્રકારની ચર્ચાઓ સમયાંતરે કરવા માટે કામગીરી ચાલુ થઈ, પણ 2025માં શું એવું થયું કે જેના લીધે આ કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ ચર્ચામાં આવ્યું? તેના 2 કારણો છે. પહેલી બાબત કે ભાઈ આ કોન્ક્લેવમાં અત્યાર સુધી 5 દેશ હતા, પણ 2025માં 6થો દેશ એડ થયો. કયો છે? સેશલ્સ. એટલે આ પરીક્ષા માટે પૂછી શકાય, બરાબર, કે ભાઈ કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવમાં તાજેતરમાં સૌથી છેલ્લે જોડાયેલો દેશ કયો છે? સેશલ્સ. આ વસ્તુ આપણે ભૂલવાની નથી. અને બીજી વાત કે આના જેટલા જે સિક્યુરિટી માટેના જે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર્સ હોય છે એમની બેઠક થતી હોય, આ જે બેઠક છે મિત્રો એ 7મી બેઠક આ વર્ષે થઈ. અત્યાર સુધી 6 હતી, 7મી બેઠક આ વર્ષે થઈ. અને ખાસ મહત્વની વાત, એ બેઠક આપણા દેશમાં દિલ્હી ખાતે થયેલી છે. બીજી એક બાબત ધ્યાન રાખજો કે આ આખું જે સમૂહ છે એનું કાયમી પરમેનન્ટ સચિવાલય ક્યાં છે? કોલંબો, શ્રીલંકામાં આવેલું છે. તો એ એક વિગત થઈ ગઈ. 2025ના અનુસંધાને શા માટે ચર્ચામાં છે? તો કે ભાઈ નવેમ્બર 2025માં આ આખા સમૂહની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો, મતલબ જેમ ભારતમાં અત્યારે અજીત ડોવાલ સાહેબ છે, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, એમાં બધા દેશોમાં કોઈને કોઈ તો હશે જ તે જે સુરક્ષા બાબતે જે તે પોતાની સરકારના વડાઓને માર્ગદર્શન આપતા હશે. તો નેશનલ સિક્યુરિટી એડવાઇઝર લોકોની કેટલામી બેઠક? 7મી. આ પણ ધ્યાને રાખવું જોઈએ. અને સ્થળ ખાસ ક્યાં? ભારતમાં. કઈ જગ્યાએ? દિલ્હી ખાતે. તો આ ફેક્ટ આપણે ભૂલવાના થતા નથી. તો આ બહુ જ મહત્વનો મુદ્દો છે, એ મેં તમને સમજાવ્યો. હવે જુઓ, આફ્રિકા દેશના પૂર્વ ભાગમાં હોર્ન ઓફ આફ્રિકા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલો એક દેશ છે ઇથોપિયા. આ ઇથોપિયા દેશ જ્વાળામુખી વિસ્ફોટને લઈને ચર્ચામાં છે. કારણ કે એવું કહેવાય છે કે 10 થી 12,000 વર્ષો પહેલા સક્રિય હતો અને 10 થી 12,000 વર્ષો સુધી સુષુપ્ત હતો એવો જ્વાળામુખી અત્યારે ફરીથી વિસ્ફોટ પામ્યો છે, પ્રસ્ફુટિત થયો છે. અને એના લીધે બાષ્પ, રાખ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા કેટલાય અવશેષો વાતાવરણમાં ફર્યા છે. એવું પણ કહેવાય છે કે ત્યાંની જે રાખ ઉડી એના અવશેષો ગુજરાત સુધી પણ જોવા મળ્યા છે, એટલે કે ભારત સુધી પણ આવ્યા છે. એટલે અહીંયાથી લોકેશન બેઝડ ક્વેશ્ચન્સ આવી શકે. જ્વાળામુખીનું નામ પૂછી શકાય, એ દેશનું નામ પૂછી શકાય. એ દેશ ઇથોપિયા છે, એની રાજધાની આદિસ અબાબા છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડે. એટલે ખાસ ધ્યાન રાખીએ
આફ્રિકાના કયા ભાગમાં? પૂર્વ ભાગમાં. હવે આપણને એ તો ખ્યાલ હોય કે ભાઈ ઇથોપિયામાં જ્વાળામુખી વિસ્ફોટ થયો. પેપર કાઢવા વાળો કદાચ એવું પણ પૂછીએ કે આ ઇથોપિયા છે કયા ખંડમાં આવેલો છે? આફ્રિકા ખંડમાં. આફ્રિકા ખંડમાં પણ કઈ દિશામાં? પૂર્વ આફ્રિકા વિસ્તાર જે કહેવાય એમાં આ સ્થાન આવેલું છે. હવે જો દોસ્તો, આ જે પૂર્વ આફ્રિકા છે ને એમાં આ જે આખો વિસ્તાર છે એ પેલું આપણે શું કહેવાય, ગેંડાનું જે શીંગડું હોય ને એ રીતે આખો બહાર નીકળેલો ભાગ છે, ઉપસેલો ભાગ છે, ત્યાંથી એશિયા એકદમ નજીક થાય. એને હોર્ન ઓફ આફ્રિકા કહેવાય, એટલે કે આફ્રિકાનું શીંગડું. એમાં 4 દેશો આવે. આ 4 દેશોમાં એક દેશ ઇથોપિયા છે. એટલે અહીંયા તમને કોમન વર્લ્ડ જીઓગ્રાફીના દ્રષ્ટિકોણથી પણ બહુ જ ઉપયોગી ક્વેશ્ચન થઈ શકશે. કોમન જનરલ નોલેજ માટે પણ ધ્યાનમાં રાખજો. હોર્ન ઓફ આફ્રિકામાં દેશો કેટલા? 4. કયા કયા દેશો? જીબુતી, ઇરિટ્રિયા, ઇથિયોપિયા અને સોમાલિયા. આ સોમાલિયા દેશ છે એના જે લૂંટારાઓ હોય, સમુદ્રમાં વેપારના જે જહાજો છે એને લૂંટતા હોય એને પાયરેટ્સ કહેવાય. તો સોમાલિયા ચાંચિયાઓ પણ ઘણી બધી વાર છાપાઓમાં આવતા હોય છે. મોટા ભાગે એ લોકો ડ્રગ્સની હેરાફેરીને, દાણચોરીને આ બધું કામ કરતા હોય, એટલે સોમાલિયા એના માટે પણ કુખ્યાત થાય. એટલે આ બાબતો આપણે ધ્યાન રાખીશું. 4 દેશ હોર્ન ઓફ આફ્રિકામાં આવે. કેટલા દેશ? 4. બરાબર. જીબુતી, ઇરિટ્રિયા, ઇથિયોપિયા અને સોમાલિયા. હવે અત્યારે જ્વાળામુખી વિસ્ફોટ કયા દેશમાં થયો છે? ઇથોપિયા. તો એની રાજધાની કઈ છે? એડિસ અબાબા. બરાબર, એડિસ અબાબા. એ આપણે ધ્યાને રાખીએ. જો આ પ્રકારનું સિમ્બોલિક ફોટો છે. જ્વાળામુખી વિસ્ફોટ થાય એટલે અંદરથી ઘણી બધી વસ્તુઓ, ઘન, પ્રવાહી અને વાયુ, એ બધું બહાર નીકળતું હોય. બરાબર. મોટા ભાગે આમાં પાણીની વરાળ હોય, મોટા ભાગે સૌથી વધુ કન્ટેન્ટ. પછી કાર્બન ડાયોક્સાઇડ હોય, પછી સલ્ફર ડાયોક્સાઇડ હોય, અને જે ગરમ લાવા પદાર્થ બહાર નીકળે છે એટલે પીગળેલી અવસ્થામાં એમાં સૌથી વધુ રેતીનું પ્રમાણ હોય, જેને આપણે સિલિકા કહીએ અથવા સિલિકોન પણ કહી શકીએ છીએ. તો ખાસ ધ્યાન રાખો, આ જે જ્વાળામુખી વિસ્ફોટ ઇથોપિયામાં થયો એનું નામ શું છે? હેઇલી-ગુબ્બી. મતલબ ઉચ્ચારણ તમે તમારી રીતે કરી લેશો. બરાબર. સ્પેલિંગ આ રીતનો છે, હેઇલી-ગુબ્બી. કેટલાક લોકોને હાઈલી-ગુબ્બી કહે છે. તમને મજા પડે એ રીતે કયો, પણ સ્પેલિંગ ખાસ યાદ રાખજો. આશરે 10,000 થી લઈને 12,000 વર્ષો બાદ આ જ્વાળામુખી સક્રિય થાય છે. એ પ્રકારનો અંદાજ છે. 45,000 ફૂટની ઊંચાઈ સુધી રાખના અવશેષો પહોંચી ગયા હતા. સ્વાભાવિક છે કે આનાથી વાતાવરણમાં રાખનું પ્રમાણ વધ્યું, પ્રદૂષણ વધ્યું. બરાબર. સૂર્યના તડકા ઉપર પણ અસર થશે, પ્રકાશનું પ્રમાણ થોડું ઘટશે, આ બધી જ બાબતો થશે. આ આખો જે જ્વાળામુખી છે એ અફાર નામના ક્ષેત્રમાં આવેલો છે. બરાબર. હેઇલી-ગુબ્બી અફાર ક્ષેત્રમાં છે. હવે જે ફિઝિકલ જીઓગ્રાફી છે એના દ્રષ્ટિકોણથી 2-3 ફેક્ટ તમારે પકડવા પડશે. જેમ કે જ્વાળામુખી વિસ્ફોટ થાય મિત્રો, ત્યારે એમાં સૌથી વધુ 60 થી 90% ભાગ છે કેવો હોય? ગેસ, એટલે કે વાયુ હોય. બરાબર. 60 થી 90% ભાગ ગેસ હોય, અને એમાં સૌથી વધુ પ્રમાણ કોનું હોય? પાણીની વરાળનું. મોટા ભાગે વિદ્યાર્થીઓ ટીક મારીને આવે કે સલ્ફર ડાયોક્સાઇડ. હા, વાત સાચી, સલ્ફર ડાયોક્સાઇડ એમાં હોય જ છે, સલ્ફરનું પ્રમાણ હોય, પણ ટકાવારી પ્રમાણે આપણે વાત કરીએ તો પાણીની વરાળ સૌથી વધુ હોય. ધેન આફ્ટર બીજા નંબર ઉપર કાર્બન ડાયોક્સાઇડ હોય આ ગેસમાં. ત્રીજા નંબર ઉપર આવે સલ્ફર ડાયોક્સાઇડ. જે રીતે તમે ભણો છો ને કે ભાઈ બાયોગેસનો મુખ્ય ઘટક મિથેન હોય, જે રીતે તમે ભણો છો કે સીએનજી નો મુખ્ય ઘટક મિથેન હોય, એવી જ રીતે અહીંયા ધ્યાન રાખવું કે આ ટકાવારી પ્રમાણે જે સૌથી વધુ હોય એને આપણે મુખ્ય ઘટક કહેતા હોઈએ. બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ ટકાવારી પ્રમાણે તમે એને એરેન્જ કરી શકો. પ્રવાહી લાવા, જે અંદરથી પીગળેલી અવસ્થામાં બહાર નીકળતો અવશેષ, એમાં સૌથી વધુ મુખ્ય તત્વ પૂછાય એ કોણ હોય? સિલિકોન. બરાબર. સિલિકોન એટલે એને તમે સામાન્ય રીતે સિલિકા કહી શકો, સિલિકોન ડાયોક્સાઇડ કહી શકો. એટલે આ સ્વરૂપમાં હોય સિલિકોન ડાયોક્સાઇડ, SiO2. ચલો અહીંયા સુધીના મુદ્દા ક્લિયર. હવે પાણીની વરાળ પણ હોય, અહીંયા પણ ઓક્સિજન હોય, એટલે સૌથી વધુ ઓક્સિજન જ બહાર નીકળે. તમે ટોટલ તત્વની વાત કરો ને તો પણ પદાર્થોની દ્રષ્ટિએ અલગ અલગ કોમ્બિનેશન મળે છે. એક્સરસાઇઝ સૂર્ય કિરણ. ભારત અને નેપાળ આ બંને દેશોની સંયુક્ત રીતે આર્મી કવાયત, સ્થળ સેના કવાયતનું આયોજન તાજેતરમાં ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢ ખાતે થયું. એટલે કે ભારતમાં થયું છે. પ્રશ્ન વિધાનવાળા આવી શકે, ધ્યાન રાખવું. 19મી આવૃત્તિ છે. આર્મી કવાયત છે, સ્થળ સેના કવાયત છે. ભારત તરફથી આસામ રાઇફલ છે, આસામ રેજિમેન્ટે તેમાં ભાગ લીધો છે. તો જો જ્યારે કવાયતોનું આયોજન થાય છે, એ ચાહે આર્મી, નેવી કે એરફોર્સ કોઈ પણની હોય, એ હું મારા લેક્ચર્સમાં અચૂકપણે આવરી જ લઉં છું, કારણ કે કવાયતો ઉપર સીધા સવાલો આવી શકે. દાખલા તરીકે અહીંયા સેમ ક્વેશ્ચન્સ બહુ જ ઇઝી વેમાં આવે. એક્સરસાઇઝ સૂર્ય કિરણ કયા દેશો વચ્ચે આયોજિત થાય છે? ભારત અને નેપાળ. કદાચ રેર કેસમાં આ બધી વિગતોની જરૂર પડે છે, લગભગ તો પડતી જ નથી, પણ અહીંયાથી જ તમારો સવાલ ક્લિયર થાય. પણ આ 19મી આવૃત્તિ કારણ કે ચર્ચામાં હોય. હવે જુઓ દોસ્તો, આખા
તમારી તૈયારીમાં જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે તમારે હાર્ડલી 4 થી 5 મહિનાનું કરંટ ખાસ એકદમ સ્ટ્રોંગ બનાવીને જવું પડે. તો એમાં કેટલી કવાયતો હોય? 7, 8, 10 કવાયતો હોય. તો એના કદાચ નંબર પણ આપણે યાદ રાખીએ તો એમાં કાંઈ ખોટું નથી. તો એક ફેક્ટ આપણે યાદ રાખીશું. આગળ ચોથા નંબરના મુદ્દા ઉપર જઈએ એ પહેલા વર્લ્ડિન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે સ્પેશિયલ ક્લાસ 3 જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે મિત્રો. 18મી ડિસેમ્બરથી આ બેચ શરૂ થઈ રહી છે. આ બેચનો જે રેગ્યુલર ક્લાસનો ટ્યુશન ક્લાસનો ભણવાનો જે સમયગાળો છે એ બપોરનો છે 1 થી 3 નો, જેથી કરીને વિદ્યાર્થીઓ સવારના સમયે દોડી શકે, બપોર પછીના સમયમાં પણ રનિંગ વગેરે પોલીસ કોન્સ્ટેબલ વગેરે માટે કરી શકે. બરાબર. તો 18 તારીખથી આપણી આ બેચ શરૂ થાય છે. 17 તારીખ સુધીમાં એડમિશન ક્લિયર કરાવો, સ્પેશિયલ ઓફરનો તમને લાભ મળશે. એકેડમી પર આવીને રૂબરૂ આ બેચ વિશે ડિટેલ માહિતી પ્રાપ્ત કરી શકશો. સીસીઈની પરીક્ષાઓ માટેનો જે કોર્સ છે એનો પણ આમાં સમાવેશ થાય છે. ઓનલાઈન ફોન ઉપર તમારે માહિતી મેળવવી હોય તો અહીંયા 7575061818 આ નંબર છે, એના ઉપર કોલ પણ કરી શકો છો. ચલો દોસ્તો આગળ વધીએ આજના છેલ્લા ટોપિક તરફ. તો એ ટોપિક છે વિક્રમ-1 નામનું ભારતનું ખૂબ જ મહત્વનું કહી શકાય એવું એક ખાનગી કંપનીએ તૈયાર કરેલું રોકેટ છે. ખાનગી કંપનીએ તૈયાર કરેલું રોકેટ. દોસ્તો રોકેટનો ઉપયોગ આપણે ક્યારે કરતા હોઈએ? તો કે ભાઈ ચોક્કસ પ્રકારના અવકાશી અભિયાનો માટે કે અલગ અલગ સેટેલાઇટ્સને ચોક્કસ ઊંચાઈ સુધી લઈ જવાના હોય ત્યારે આપણે રોકેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે અત્યારના સમયે ભારતમાં ઇસરો સૌથી મોટી પ્રીમિયમ સંસ્થા કહેવાય જે રોકેટ્સના વિકાસ કરે છે. દાખલા તરીકે SSLV વિશે તમે સાંભળ્યું હશે, PSLV વિશે ભણ્યા હશો, GSLV વિશે ભણ્યા હશો. આ બધી જ વસ્તુઓ શું છે મિત્રો? આ બધા જ વસ્તુઓ જે રોકેટ છે પ્રક્ષેપણ યાનના એક્ઝામ્પલ છે, પણ એનો વિકાસ કોણે કર્યો છે? ભારતની સરકારી એજન્સી. પણ હવે સમય બદલાઈ રહ્યો છે. ભારતમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા અને ભાગીદારી વધી રહ્યા છે. અહીંયા સ્કાયરૂટ નામની એક સંસ્થા છે. સ્કાયરૂટ નામની ભારતની એક ખાનગી કંપની હૈદરાબાદ ખાતે આવેલી છે. તેણે પોતાનું સૌથી પહેલું મહત્વનું કહી શકાય, સમગ્ર દેશનું પહેલું ખાનગી રીતે કહી શકાય એ પ્રકારનું પ્રક્ષેપણ યાન તૈયાર કર્યું છે અને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એને અનવીલ કરવામાં આવ્યું, એનું અનાવરણ કરવામાં આવ્યું. મતલબ કે તૈયાર થયું છે અને એ પબ્લિકલી ઓપન કરી દેવામાં આવ્યું છે. બરાબર. આગામી સમયમાં એ અભિયાન ઉપર જશે, અલગ અલગ સેટેલાઇટને લોન્ચ કરશે. આ જે રોકેટ છે મિત્રો સ્કાયરૂટ કંપનીએ બનાવ્યું છે. કંપનીનું નામ પરીક્ષામાં ખાસ પૂછી શકાય અને નામ જે રોકેટનું છે વિક્રમ-1. વિક્રમ સારાભાઈ ને ડેડિકેશન માટે આ નામ પસંદ કરાયેલું છે. ખાસ ધ્યાન રાખજો. આ કંપનીનું નામ સ્કાયરૂટ નામની કંપનીએ તૈયાર કરેલું ભારતનું સૌપ્રથમ આવે એટલે પરીક્ષામાં એક ખાસ આકર્ષણ ધરાવતું હોય. સૌપ્રથમ ખાનગી રોકેટ અથવા પ્રક્ષેપણ યાન છે. ઓર્બિટલ લોન્ચ વ્હીકલ એટલે કે કોઈ પણ પ્રકારના સેટેલાઇટ કે જે એની રેન્જમાં આવતું છે વજનની દ્રષ્ટિએ ઓર્બિટ સુધી લઈને ચક્કર લગાવશે, ત્યાં લોન્ચ કરશે. સ્થાન યાદ રાખો, હૈદરાબાદ. ખુદ પ્રાઇમ મિનિસ્ટરે એનું અનાવરણ કરેલું છે, એટલા માટે આપણે સ્થાન યાદ રાખવું પડશે. આ રોકેટ મિત્રો 3D પ્રિન્ટિંગથી તૈયાર કરાયેલું છે. મતલબ એક જ ચોક્કસ પ્રકારના મટીરિયલને મશીનની મદદથી, AI ટેકનોલોજી મશીનની મદદથી કટ કરીને, માણસે નથી કર્યું, એક સિંગલ મટીરિયલથી જ એમાંથી બિનજરૂરી વધારાનો પાર્ટ દૂર કરીને આખું રોકેટ તૈયાર કરવામાં આવેલું છે. એટલે 3D પ્રિન્ટિંગથી આ કામ થયું છે. પેલોડ ક્ષમતા ધ્યાન રાખવી બહુ જરૂરી છે. લો અર્થ ઓર્બિટમાં વધુમાં વધુ એ 350 kg સુધીનું વજન લઈ જઈ શકે છે અને એમાંય ખાસ કરીને સન સિન્ક્રોનસ ઓર્બિટ હોય SSO 260 kg સુધીનું વજન કેરી ઓન કરી શકે છે. એટલે કે નેનો સેટેલાઇટ, સ્મોલ સેટેલાઇટને કેરી ઓન કરી શકે છે. આ બાબત આપણે ખાસ ધ્યાને રાખીએ. અને મેં તમને અગાઉના લેક્ચર્સમાં ભણાવ્યું છે, કદાચ ઓફલાઈન તમે મારી પાસે ભણ્યા છો તો એમાં પણ મેં કીધું છે કે આવનારો જે સમય છે મિત્રો એ નાના ઉપગ્રહોને લોન્ચ કરવાનો જ સમયગાળો છે. એટલે એ જે બાબત છે એને ધ્યાનમાં રાખીને આ વસ્તુ એકદમ ફિટ બેસે છે, બંધ બેસે છે. ઇંધણ દહનની પ્રણાલીના 4 તબક્કા છે. 3 ઘન ઉપર આધારિત અને છેલ્લો તબક્કો છે એ પ્રવાહી બળતણ ઉપર આધારિત છે. બરાબર. એટલે 3 ઘન સ્ટેજ છે, સોલિડ બળતણ ઉપર, સોલિડ ફ્યુઅલ ઉપર છે અને એક છે લિક્વિડ પ્રોપેલન્ટ ઉપર આધારિત છે. અહીંયા બધામાં મુખ્ય ઇંધણની સાથે ઓક્સિડાઇઝર, દહન પોષક પદાર્થનો ઉપયોગ થાય છે. આ પ્રકારની સિસ્ટમ હોય એને હાઇપરગોલિક ઇંધણ પ્રણાલી કહેવાય, જેમાં મુખ્ય ઇંધણ હોય વત્તા દહન પોષક પદાર્થ હોય. તો આઈ થિંક આ બધા મુદ્દાઓ તમને લોકોને ક્લિયર થાય છે. 104 નંબરના લેક્ચરમાં આપણે મહત્વના 4 મુદ્દાની ચર્ચા કરી છે. આઈ હોપ કે આ વસ્તુ કોઈ ને કોઈ પરીક્ષામાં તમને ઉપયોગી થશે. મળતા રહીએ. જય હિન્દ, જય ભારત.